નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટની મેરેથોન ચાલેલી બેઠકમાં 10 આસિસ્ટન્ટ પ્રોફેસરને કાયમીના ઓર્ડર આપવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટની મેરેથોન બેઠક ચાલી હતી. 10 આસિસ્ટન્ટ પ્રોફેસરને કાયમીના ઓર્ડરને મંજૂરી આપવામાં આવી છે, જ્યારે 2ના ઓર્ડર અટક્યા છે. આ ઉપરાંત યુનિવર્સિટીની જમીન બાંધકામ કરવા મુદ્દેના છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા વિવાદમાં રાજકોટ મહાનગરપાલિકા તરફથી માંગવામાં આવેલા સાધનિક કાગળો રજૂ કરવા નિર્ણય કર્યો હતો. 1.5 વર્ષ પહેલાની મીટિંગના એજન્ડા અને કાર્યવાહી નોંધ હવે ચેક મંજૂરી માટે મૂકી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 200થી વધુ કરાર આધારિત કર્મચારીઓ કામગીરી કરી રહ્યા છે. આશરે છેલ્લા 7 વર્ષથી તેમના પગાર ધોરણમાં વધારો નહીં કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં કરાર આધારિત કર્મચારીઓના પગારનો મુદ્દો ચર્ચાવાનો હતો, પરંતુ તે અંગે કોઈ નિર્ણય નહીં લેવાતા કરાર આધારિત કર્મચારીઓમાં કચવાટ ફેલાયો છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ, રાજકોટ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.